નમસ્કાર મિત્રો, ચેનલમાં આપનું સ્વાગત છે. દેસળ ભગતની જગ્યાએ સાક્ષાત અખિલ બ્રહ્માંડના નાથ, વૈકુંઠપતિ, ત્રિભુવનનાથ એવા ભગવાન દ્વારકાધીશ દેસળની જગ્યાએ જેલમાં પહેરો આપવા માટે સાક્ષાત પધાર્યા છે. એની આ વાર્તા છે. સૌરાષ્ટ્રના નામધારી રાજાઓમાં ધાંગધ્રા સ્ટેટ રાજા સર અજીતસિંહની હાક પડતી. આવી અજીતસિંહની હાક અને એવી જ એમની જેલના કડક નિયમો. એમની જેલ અને જેલમાં પોલીસની નોકરી કરતો એક માણસ કે જેમનું નામ દેસળ હતું. દેસળ અજીતસિંહની જેલમાં 4 રૂપિયાના પગારે નોકરી કરતા હતા. નોકરી કરતાં કરતાં સમય મળે તો હરિભજન કરવા માટે ચાલ્યું જવાનું. ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેસળ ભજનમાં ના હોય એવું બને નહીં. એવામાં દેસળને જેલ પર રાત્રિનો પહેરા માટે જવાનું થયું. દેસળ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા ત્યાં તો રસ્તામાં તેમને ગામનો એક માણસ મળે છે અને દેસળને કહે છે, દેસળ, આજે ગામના કુંભારવાડાના નાકે ભજન છે, તમે જરૂરથી આવજો. દેસળ કહે છે કે મારાથી અવાશે તો જરૂર આવીશ, કારણ કે મારે જેલ પર પહેરો આપવા જવાનું છે. એટલું કહી દેસળ જેલ પર ફરજ પર પહોંચ્યા, પણ જેલ પર તેમને સુખ વળતું નથી. તેમનો જીવ તો પેલા માણસે આપેલા ભજનના આમંત્રણમાં જ હતો. તેમની સાથેના પહેરેદારોને ખબર પડી ગઈ કે દેસળને ચેન વળતું નથી. એમનું ધ્યાન ભજનમાં જ છે. પહેરેદારો કહે, દેસળ, તારે ભજનમાં જવું નથી? દેસળ કહે, હું કેવી રીતે જઈ શકું? મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે. ભજનમાં જવાની ઈચ્છા તો થાય છે, પણ જેલ છોડીને કેવી રીતે જવાય? દેસળના સાથી કહે, દેસળ, ભજનમાં જવાની ઈચ્છા હોય તો જેલની બધી ચાવીઓ અમને આપી દે, પણ પછી વહેલો આવી જાજે. એક સાથી કહે છે કે જવું હોય તો જા, પણ 2-3 ભજન ગાઈને તરત આવતો રહેજે, મોડું કરતો નહીં. રાજા ગમે ત્યારે આવી શકે છે. આ સર અજીતસિંહની જેલ છે, તને ખબર છે ને? દેસળ સાથીઓને 2 ભજનનું કહી જેલ પરથી નીકળી ગયા. રાત્રે 11 વાગે ભજનમાં પહોંચ્યા અને તરત જ રામસાગર હાથમાં લઈ લીધો. જેવું ભજન ચાલુ કર્યું કે આંખોમાંથી આંસુઓ વહેવા લાગી જાય છે. રામસાગર હાથમાં રાખી દેસળ ભજનમાં એવા તે મશગુલ બની જાય છે કે સમયનું ભાન રહેતું નથી. દેસળ ભજનમાં એવા ખોવાયા કે સમયની ખબર ન રહી. રાત્રિના 2:30 વાગ્યાના ડંકા પડતાની સાથે જ તબડક તબડક કરતા ઘોડાના પગના અવાજ સંભળાયા. 25 સાથીદાર સાથે સર અજીતસિંહ જેલ પર આવ્યા. ચેકિંગમાં સર અજીતસિંહ જેલ પર આવતાની સાથે હાકલ પાડી, જમાદાર, એ જમાદાર, બહાર આવો. એટલું કહેતા જ દેસળ બહાર આવ્યા અને પહેરાની ચોપડી ધરી દીધી અને સર અજીતસિંહની સહી કરાવી આપી. રાજાએ દેસળને પૂછ્યું, દેસળ, તને ભજનમાં જવાનો બહુ શોખ છે એવું મેં સાંભળ્યું છે. દેસળ કહે, હા બાપુ. ત્યાર પછી અજીતસિંહ એ ઘોડાને પાછા વાળ્યાને ઘોડાને લઈને હજુ થોડા આગળ પહોંચ્યા ત્યાં તો ભજનનો અવાજ સંભળાય છે. અજીતસિંહ સાથે રહેલા એક ઘોડેસવારે અજીતસિંહને કહ્યું, બાપુ, આ અવાજ ભગતનો છે, આ ભજન દેસળ ગાય છે. અજીતસિંહ કહે, ભલા માણસ, હજી આપણે જેલ પરથી નીકળ્યા કેટલી વાર થઈ છે? હાલ તો દેસળ સાથે વાત કરી છે, તને નથી ખબર? તમને ભૂલ થતી લાગે છે. એટલી વારમાં દેસળ ભજનમાં કેવી રીતે પહોંચી જાય? બાપુ, અમે તમને ઘણી વખત કહ્યું, પણ આપ માનતા નથી. આ અવાજ ભગતનો જ છે. તમારે ખાતરી કરવી હોય તો ભજનમાં જઈને જોઈ આવો. અજીતસિંહ અને સાથે રહેલા ઘોડીસવારો કુંભારવાડા તરફ જઈને જુએ છે તો દેસળ તો હાથમાં રામસાગર લઈને ભજન ગાઈ રહ્યા હતા. અજીતસિંહ અને ઘોડેસવારો નવાઈ પામી ગયા. ભજનમાં આવેલા જોઈ દેસળ રાજ સાહેબને ભજનમાં બેસવાનું કહે છે. અજીતસિંહ બેસવાની ના કહી ત્યાંથી નીકળી અને મહેલ પર ચાલ્યા જાય છે. આ બાજુ સવારે ભગત જલ્દી જેલ પર આવી ભગત માણસોને પૂછે છે કે ભાઈ, રાજા આવ્યા તો ન હતા ને? જરાક આવતા મોડું થઈ ગયું હો. સાથેના પહેરેદાર કહે છે કે દેસળ, મજાક તો કરતો નહીં,
શું કામ મજાક કરે છે? 2:30 વાગે રાજ સાહેબ આવ્યા હતા ત્યારે તે ચોપડીમાં સહી તો કરાવી. દેસળ કહે, અરે ભાઈ, હું અહીં હતો જ નહીં તો સહી કેવી રીતે કરાવી શકું? સાથેના પહેરેદાર કહે, લઈ લે આ ફાનસ. ચોપડી ખોલી અને ભગતને બતાવે છે. ભગતને કહે, જો આ રહી ધાંગધ્રા રાજ સાહેબની સહી, અને આ બાજુ જો ઘોડાના, અને આ બાજુ તારા પગલાં. આટલું સાંભળતા જ દેસળ ભાવુક થઈ ગયા અને આંખોમાંથી આંસુ પડવા લાગે છે. દેસળ ભગત જ્યાં પગલાં હતા ત્યાં બેસીને તે ધરતીની ધૂળ હાથમાં લીધી અને પોતાના આખા શરીર પર લગાવે છે. ઊભેલા પહેરેદારો ભગતને કહે છે કે આ શું કરે છે? ભગત બોલ્યા, ભલા માણસ, આ મારા પગલાં નથી, આ તો અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન દ્વારકાધીશના છે કે જેમના હું ભજન ગાવા ગયો હતો. દેસળ કહે છે કે હું તો તમને પહેરાની ચાવીઓ આપી ભજનમાં ગયો ત્યારથી અત્યારે જેલ પર આવું છું. મેં રાજ સાહેબને ચોપડી આપી નથી અને મેં સહી પણ કરાવી નથી. સવારે પડતા જ ભગત સીધા ધાંગધ્રા રાજ સાહેબ અજીતસિંહના મહેલ પર જાય છે. ભગતની આંખોમાંથી આંસુઓ વહે છે. દરબારના પહેરેદારને કહે, અંદર જઈને રાજ સાહેબને કહો કે દેસળ મળવા માગે છે. રાજા કહે છે કે સવાર સવારમાં દેસળ કંઈ કામકાજ છે? દેસળના બાપુ, કંઈ નહીં. અજીતસિંહ કહે, તો પછી અટાણે? દેસળ કહે છે કે બાપુ, મારે નોકરી નથી કરવી. અજીતસિંહ કહે, બીજા ભલેને ગમે તે બોલે, મેં તને ક્યારેય તને કશું કહ્યું છે? આ તો મારે જેલ પર આવવું પડે, બાકી મને બધી ખબર છે. બાપુ, તમારે મારા માટે જેલ પર આવવું પડે એના કરતાં હું જ આ નોકરી છોડી દઉં તો? અજીતસિંહ કહે, થોડો તો વિચાર કર ભલા માણસ. દેસળ કહે, બાપુ, તમારે તો મારા માટે ખાલી મહેલેથી જેલ સુધી ધક્કો ખાવો પડે, પણ મારા પ્રભુને છેક દ્વારકાથી ધક્કો ખાવો પડે છે. અખિલ બ્રહ્માંડના નાથને વૈકુંઠમાંથી આવવું પડે છે. આ મારા પોષણ માટે મારા ઠાકરને મારે શા માટે હેરાન કરવા જોઈએ? અખિલ બ્રહ્માંડના માલિકને ધક્કો ન ખાવો પડે એટલે જેલની ડ્યુટી મૂકીને દેસળ ભગત રામસાગર હાથમાં લઈ અને બેસી ગયા. અજીતસિંહને રાત્રે જ આ બાબતે વિસ્મયમાં મૂકી દીધા હતા. આજની તારીખમાં ધાંગધ્રામાં દેસળ ભગતનું મંદિર આવેલું છે. આ વાત કહેવાનો મતલબ એ છે કે ભગવાનના નામમાં કેટલી તાકાત છે. આપણા સારા કાર્યમાં પણ ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે. જય દ્વારકાધીશ.